જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારી સામે તલાટી મંડળ અને સરપંચ યુનિયન મેદાને પડ્યું છે. અધિકારીની તાનાશાહી સામે મોરચો માંડ્યો છે અને બદલીની માંગણી કરી છે. જૂનાગઢ જિલ્લા સરપંચ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાનના મનસ્વી વર્તન સામે આગામી 16 માર્ચે કલેક્ટર, વિકાસ કમિશનર અને પંચાયતી મંત્રીને આવેદનપત્ર આપશે. ત્યારે આ બાબતે જૂનાગઢ જિલ્લા તલાટી કમ મંત્રી યુનિયન દ્વારા પણ જૂનાગઢ જિલ્લા સરપંચ એસોસિએશનને ટેકો આપ્યો છે. જૂનાગઢ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી જે નીતિન સાંગવાને જે મનમાની કરીને હેન કેન પ્રકારે સરપંચોને હેરાન કરવા, નાના ચોથા વર્ગના અને ત્રીજા વર્ગના કર્મચારીઓને હેરાન કરવા અને પોતાનું મનસ્વી વર્તન થઈ પંચાયતી રાજને ખતરનાક ખતરો પૂગે એવા તમામ પ્રયત્નો જે એના દ્વારા થઈ રહ્યા છે, એની વિરુદ્ધમાં 16મી તારીખે કલેક્ટરશ્રી, વિકાસ કમિશનર અને પંચાયત મંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી પોતાના મનસ્વી વર્તન અને ખોટા કાયદાના અર્થઘટન કરીને ગામડાના વિકાસ નોંધે છે અને 30 સ્તરે જે પંચાયતી રાજ છે, પંચાયતી રાજ પાડી ભાંગવાના એનો કેવો મનસૂબો હોય એવું દેખાય, પેલી નજરે દેખાઈ આવે છે કે જે ગ્રામ પંચાયતના જે સરપંચોને જે સત્તા છે, મંત્રીઓને સત્તા છે, એ સત્તાઓ ઝૂંટવી લેવાના એના ખાતે જેને હિસાબે ગામડા ભાંગી રહ્યા છે. છેલ્લા 2 વર્ષથી વિકાસ નથી થયો અને ટીડીઓ છે, એસઓ છે, જે ગામડાઓમાં જે તાલુકા લેવલે હોય છે, અધિકારીઓ હોય છે, એના પર પણ પૂરો વિશ્વાસ નથી હોતો અને કામની રૂકાવટો કરે છે.